તમે રસ્તા પર નીકળતા હશો તો ઘણા મોટા બિલ્ડિંગો પર મોબાઈલ કંપનીઓના ટાવર લગાવેલા જોતા હશો। આ ટાવરના રેડિયેશન જોખમી હોય છે એ પણ જાણતા જ હશો। જો કે અમદાવાદની એક શાળાએ બાળકોની ફિકર ચિંતા કર્યા વગર જ પોતાના ટેરેસ પર મોબાઈલ ટાવર લગાવડાવ્યું છે। કદાચ એને પૈસા પણ મળતા હશે, પરંતુ એનાથી બાળકો જ નહીં મોટાઓને પણ કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે, એની કોઈને ચિંતા લાગતી નથી। જો કે આ મામલે વિરોધ થયો છે, પણ પછી શું થયું છે એ જોઈએ। હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર, નહીં ચલેગી, નહીં ચલેગી, તાનાશાહી નહીં ચલેગી, બાળકોના જીવ સાથે રમવાનું બંધ કરો, હાય હાયના નારા। આ છે NSUIના કાર્યકરો અને જગ્યા છે શિક્ષણાધિકારીની કચેરી। આ વિરોધનું કારણ છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા આ શિવમ વિદ્યાલયની બેદરકારી। હા, અહીં નાના બાળકો ભણવા આવે છે, પણ અહીંથી જ્ઞાનની સાથે મોબાઈલનું જોખમી રેડિયેશન પણ લઈને ઘરે જાય છે। કારણ છે શાળાના ટેરેસ પર લગાવાયેલું આ ટાવર। ખરેખર તો શાળાઓ કે હોસ્પિટલની નજીક પણ મોબાઈલ ટાવર લગાડી શકાય નહીં, કેમ કે એ જોખમી છે। આ ટાવર લગાવવાને કારણે વિદ્યાર્થીઓ પર રેડિયેશનની ગંભીર અસર થઈ શકે છે। ભૂલકાઓની આ સ્થિતિ અંગે શાળાએ ગંભીરતાથી ન વિચારતા NSUI દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। દરમિયાન જાણવા મળ્યું હતું કે સ્કૂલે મોબાઈલ ટાવર લગાવવા AMCની પરવાનગી લીધી હતી, પરંતુ શિક્ષણ વિભાગની પરવાનગી લેવામાં આવી નહોતી। આ અંગે NSUI દ્વારા અગાઉ પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા NSUIના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે ફરીથી વિરોધ નોંધાવ્યો હતો। જ્યારે ડીઓ કચેરીને કાલના દિવસ સૂચના મળી કે આવતીકાલે NSUI ઉગ્ર આંદોલન કરવાની હોય, તો આજના દિવસમાં ડીઓ કચેરી 31 દિવસ પછી એમને એક નોટિસ આપે છે કે તમે આ ટાવર હટાવવાની તો માન્યતા રદ કરવામાં આવશે। શું 10 વર્ષથી ડીઓ કચેરીના જે નિરીક્ષકો જ્યાં નિમણ્યા છે એ લોકો ઊંઘતા હતા? એ લોકો કેમ કામ કરતા નથી? શું હતું? શું લેવા આ ટાવરના જે રેડિયેશન ફેલાય છે? નાના વિદ્યાર્થીઓ, નાના છોકરાઓ ભણે છે, છોકરા છોકરીઓ જે નાના હોય, નાની ઉંમરના જે છોકરા હોય, 5 વર્ષ 7 વર્ષના છોકરાઓ જે ભણતા હોય, એમના શરીર ઉપર, એમના જીવ ઉપર જે જોખમ છે, ડીઓ કચેરી કેમ આંખ બંધ કરીને શાળાઓ પર વિશ્વાસ કરે છે? હકીકતમાં મોબાઈલ ટાવર લગાવવા માટે સરકારના વન અને પર્યાવરણ વિભાગ, ટેલિકોમ્યુનિકેશન તથા અન્ય વિભાગોએ કેટલાક વિશેષ માપદંડો પણ નક્કી કરેલા છે, છતાં તેનું પાલન ભાગ્યે જ અમદાવાદમાં કોઈ જગ્યાએ થતું હશે તેવો લોકોનો આક્ષેપ છે। આ તરફ NSUIના વિરોધને પગલે DEOએ હવે સ્કૂલને નોટિસ આપી છે। તાત્કાલિક અસરથી અમને ટાવર હટાવવા માટેની શાળાને કાર્યવાહી કરવા સૂચના આપી છે અને આદેશ જારી કર્યા છે કે જો ટાવર નહીં હટાવવામાં આવે તો વિદ્યાર્થીઓને ની સલામતીને ધ્યાને લઈ અમારે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે અને શાળાને માન્યતા રદ કરવા માટેની આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે। આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ શાળા સંચાલક મંડળને તાત્કાલિક અમે આ બાબતે રજૂઆત આપી દીધી છે, સૂચના આપી દીધી છે। વાત સાચી, પણ આટલા વખત સુધી બધા ફિકર કરનારાઓ ક્યાં હતા? એ સવાલ તો ખરો જ કે નહીં? આશા રાખીએ કે આ કિસ્સામાં ઝડપથી કાર્યવાહી થાય અને આવી બીજી શાળાઓની પણ તપાસ થાય। નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ।